તો વિવાદ વધતા ભક્તિ હરિસ્વામીએ માફી માંગી છે। કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું તેવું ભક્તિ હરિસ્વામીએ કહ્યું છે। દેવપુત્ર અમારા પરમ આદરણીય છે। દેવીપુત્ર આદરણીય હોવાની ભક્તિ હરિસ્વામી દ્વારા વાત કરવામાં આવી છે। પહેલા બફાટ કર્યો, ત્યારબાદ વિવાદ સર્જાયો અને હવે સ્વામીએ માફી માંગી લીધી છે। વંદનીય વાલા ભક્તજનો, તાજેતરમાં જ એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો, પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈ, સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે। અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે। તેથી દેવીપુત્ર તો અમારા માટે પરમ આદરણીય છે। ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયા દિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી। અસ્તુ। જય સ્વામિનારાયણ।